હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ જ કંઈક ચર્ચા કરી હતી. બરાબર છે? પ્રવેગની વાત કરી હતી આપણે. કોણીય પ્રવેગ શીખતા પહેલા આપણે શરૂ કર્યું હતું રેખીય પ્રવેગ, અને રેખીય પ્રવેગની અંદરથી આપણે કંઈક આખું સ્પર્શીય અને ત્રિજ્યાવર્તી ઘટકો વિશેની ચર્ચા કંઈક કરી હતી, અને ઇક્વેશન કંઈક આ રીતે મેળવ્યા હતા કે સ્પર્શીય પ્રવેગ at બરાબર r આલ્ફા મળે, જ્યાં આલ્ફા એ ખરેખર d ઓમેગા બાય dt એટલે કે ઓમેગાનો સમય સાથેનો ફેરફાર એટલે કે કોણીય વેગનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે, જેને આપણે કોણીય પ્રવેગ કહીશું. એવી જ રીતે બીજો એક ઘટક હોય છે પ્રવેગનો, એ છે ત્રિજ્યાવર્તી ઘટક, જેને આપણે ar સદિશ વડે દર્શાવીશું, જેને આપણે r ઓમેગા સ્ક્વેર અથવા તો v સ્ક્વેર બાય r પણ કહી શકીએ, જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીશું. હવે સૌથી પહેલો પ્રશ્ન અહીંયાથી એ છે કે આપણે જેમ at બરાબર r આલ્ફા લખી શકીએ, તો હું એમ પણ તો લખી શકું કે ધારો કે મારે આલ્ફા શોધવો છે, અહીંયાથી ધારો કે મારે આલ્ફા શોધવો છે, તો આલ્ફા બરાબર હું at બાય r લખીશ. at બાય r લખીશ. સમજાય છે? a ટેન્જેન્શિયલ ડિવાઇડ બાય ઘણી બધી જગ્યાએ તમને બોર્ડની અંદર પણ જે ટેક્સ્ટબુક હશે તમારી, એની અંદર તમને જે કંઈ આપવામાં આવ્યું હશે એમાં ચર્ચા તો એવી જ હશે કે a બાય r આલ્ફા બરાબર a બાય r, પરંતુ એ ખરેખર ખોટું છે. a નથી, a ટેન્જેન્શિયલ ડિવાઇડ બાય r છે. ફક્ત સ્પર્શીય ઘટક ભાગ્યા ત્રિજ્યા કરવામાં આવે તો આપણને આલ્ફા મળે. જો મને એમ કહી દેવામાં આવે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a નેટ વેક્ટર ડિવાઇડ બાય r, a નેટ એટલે પરિણામી પ્રવેગ, તો મિત્રો એ ખરેખર ખોટું છે. પરિણામી પ્રવેગ ન લખી શકીએ આપણે. ક્લિયર થાય છે મારી વાત? પરિણામી પ્રવેગ લખો તો એ ખોટું થઈ જશે. આ વસ્તુ ખોટું છે. ફક્ત સ્પર્શીય પ્રવેગ ભાગ્યા ત્રિજ્યા લખો તો જ સાચું કહી શકાય. હવે મને એક પ્રશ્ન છે, એનો જરાક તમે જવાબ આપજો. તમે વિચારજો, પછી હું જણાવું છું કે ફક્ત ત્રિજ્યાવર્તી પ્રવેગ હોય તો વર્તુળમય ગતિ થઈ શકે? તો કે હા. બરાબર છે? વર્તુળમય ગતિ માટે કોની જરૂર છે? તો કે ત્રિજ્યાવર્તી પ્રવેગની જરૂર છે. શું કોણીય પ્રવેગની જરૂર છે? કોણીય પ્રવેગની જરૂર છે? તો કે ના. કોણીય પ્રવેગ તો ઝડપમાં ફેરફાર કરે છે, સ્પર્શકની દિશામાં મૂલ્યમાં ફેરફાર કરે છે. મને કોઈ પણ પ્રકારની જરૂર પડતી નથી શેમાં? વર્તુળમય ગતિની અંદર મને કોણીય પ્રવેગની જરૂરિયાત નથી. હા, હોઈ શકે. હું એમ નથી કહેતો કે કોણીય પ્રવેગ ન જ હોય, પણ જરૂર નથી. મારે ફક્ત ખાલી એટલું જ સાબિત કરવું છે કે આ વસ્તુ વર્તુળમય ગતિ કરે છે, તો એના માટે કોણીય પ્રવેગ હાજર છે કે નથી એ ચેક કરવાની જરૂરિયાત રહેતી નથી. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો સ્પર્શીય પ્રવેગ. શું સ્પર્શીય પ્રવેગ હંમેશા વેગની દિશામાં જશે? તો કે ના, દિશા ન કહી શકું. હું ખાલી એમ કહી શકું કે સ્પર્શીય પ્રવેગ એ વેગની લાઈન પર હશે, કારણ કે સ્પર્શીય પ્રવેગ છે. હવે એવું પણ બને ને કે પ્રવેગી ગતિ પણ હોય ને પ્રતિપ્રવેગી પણ હોય. તો પ્રવેગ જો વેગનું મૂલ્ય વધારતો હશે એટલે કે પ્રવેગી ગતિ હશે, તો વેગને સમાંતર હશે, અને જો પ્રવેગ એ વેગનું મૂલ્ય ઘટાડતો હોય એટલે કે પ્રતિપ્રવેગ હોય, તો વેગને પ્રતિ સમાંતર એટલે કે વિરુદ્ધ દિશામાં હશે. બોલો, ક્લિયર છે આટલી વાત? ચલો આગળ જોઈએ. હવે જેમ કે આકૃતિમાં આપણે અહીંયા 3 સર્કલ લીધા છે. દરેકની વાત કરીએ તો દરેકનું કેન્દ્ર કંઈક આ રીતે હશે.
દરેક માટે જો આપણે ચર્ચા કરીએ તો બોલો આનો વેગ એ સ્પર્શકની દિશામાં ધારો કે ઉપર તરફ આપણે લઈએ અને ધારો કે આપણે એમ કહીએ કે વેગ વધે છે, બોલો વેગ વધતો હોય ને તો આપણે એમ કહી શકીશું કે આનો સ્પર્શીય પ્રવેગ at એ વેગને સમાંતર છે, જેમ મેં હમણાં ચર્ચા કરી એ પ્રમાણે સાથે આની પાસે કેન્દ્ર તરફની દિશામાં શું હશે ar હશે। એવી જ રીતે જો અહીંયા વાત કરીએ તો અહીંયા પણ વેગ એનો સ્પર્શકની દિશામાં જ છે v કે જે ઘટે છે। જો વેગ ઘટતો હશે તો અહીંયા એ ટેન્જેન્શિયલ at ની દિશા મિત્રો નીચે તરફ છે, આપણે હમણાં જ ચર્ચા કરી શું કામ, બરાબર છે। અને સાથે ar તો આની પાસે હશે જ જે ત્રિજ્યા તરફ છે। અને હવે હું ત્રીજો કેસ લઉં છું કે જેમાં v એ કેવો છે કોન્સ્ટન્ટ અચળ છે, તો બોલો અહીંયા at ની વેલ્યુ 0 થઈ ગઈ, સ્પર્શકની દિશામાં કોઈ પ્રવેગ નથી, પરંતુ મિત્રો હંમેશા ar તો છે, એટલે કે કન્ફર્મેશન જો જુઓ ફાઇનલી આના પરથી આપણે શું કરી શકીએ તો કે વર્તુળમય ગતિ માટે ar હોવો જ જોઈએ, બરાબર, ar હોવો જ જોઈએ, એટલે કે હંમેશા નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, ત્યારે વર્તુળમય ગતિ કરવી હોય તો at હોય કે ન હોય બંને ચાલે, એટલે કે ઇઝ ઇક્વલ ટુ 0 પણ ચાલે અને નોટ ઇક્વલ ટુ હોય તો પણ ચાલે, આપણને એનાથી કોઈ ફરક પડતો નથી। વર્તુળમય ગતિ થવા માટે સ્પર્શીય પ્રવેગથી કોઈ એવી અસર થતી નથી, પરંતુ વિચારો કે જ્યારે હું પરિણામી પ્રવેગ શોધતો હોય a net તો a net બરાબર સ્ક્વેર રૂટ ઓફ ar સ્ક્વેર પ્લસ at સ્ક્વેર લખાય। હવે વિચારો કે at 0 હોય તો ચાલે પણ a net ar તો ક્યારે 0 હોવો ન જ જોઈએ, સમજાય છે। વર્તુળમય ગતિની વાત કરું તો સ્પર્શીય પ્રવેગ શૂન્ય હશે તો ચાલશે, ન હોય તો કોઈ વાત જ નથી, પણ હશે તો ચાલશે, પરંતુ ત્રિજ્યાવર્તી ઘટક તો ક્યારેય ન હોવો જોઈએ શૂન્ય, બરાબર છે, શૂન્ય ક્યારેય ન હોવો જોઈએ, કોણ ar, અહીંયા જે લખેલું છે હોવો જ જોઈએ એ શૂન્ય માટેની વાત નથી, ar પોતે હોવું જ જોઈએ હંમેશા એમ છે। જ્યારે અહીંયા શું છે તો કે ar શૂન્ય ન હોવો જોઈએ। હવે વિચારો કે ar ક્યારે શૂન્ય ન હોય તો a net મને હંમેશા મળવાનું છે, આનો અર્થ એવો થઈ ગયો કે a net પણ ક્યારે શૂન્ય ન થાય, ક્યારે શૂન્ય ન થાય, પરંતુ કયા કેસની વાત ચાલે છે, ફક્ત વર્તુળમય ગતિની વાત ચાલે છે। તો આ થઈ ગયું વર્તુળમય ગતિ માટે પ્રવેગનો કન્સેપ્ટ। ત્રિજ્યાવર્તી પ્રવેગ તો કે હંમેશા હોવો જોઈએ, એના વગર ચાલે જ નહીં, કારણ કે દિશા બદલવાનું કામ ar કરતો હોય છે, જ્યારે at છે એ એની ઝડપ વધારવાનું કામ કરતો હોય છે, એ હોય તો પણ ચાલે ન હોય તો પણ ચાલે, આપણને એનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ ar કમ્પલસરી હોવો જોઈએ। એવી જ રીતે a net ની વાત કરીએ તો a net બરાબર ar સ્ક્વેર પ્લસ at સ્ક્વેર નું વર્ગમૂળ, એમાં આપણે જેમ હમણાં ચર્ચા કરીએ મુજબ કે at શૂન્ય હશે તો ચાલશે, પરંતુ ar તો ન જ હોવો જોઈએ, જેથી a net પણ ક્યારેય પણ શૂન્ય ન હોઈ શકે, એટલે કે ar અને a net હંમેશા હશે જ, પણ at માટે કંઈ કન્ફર્મ નથી। તો હવે આપણે થોડા પોઈન્ટ લખી દઈએ, જે છે સર્ક્યુલર મોશન, સર્ક્યુલર મોશન થવા માટે ar હોવો જરૂરી છે।
AR હોવો જરૂરી છે. AT શૂન્ય કે અશૂન્ય હોઈ શકે છે. AT શૂન્ય હોય એટલે કે સ્પર્શીય પ્રવેગ જ્યારે શૂન્ય હોય ત્યારે વર્તુળ ગતિ કરતા કણની ઝડપ અચળ હોય છે. એની ઝડપ બદલાતી નથી. આવી અચળ ઝડપથી વર્તુળ ગતિ કરતા કણની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. ખાસ ધ્યાન રાખવું, વર્તુળમય ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ અલગ અલગ છે. જ્યારે AT શૂન્ય હોય, ટેન્જેન્શિયલ એટલે કે સ્પર્શીય પ્રવેગ શૂન્ય હોય, ત્યારે એની ઝડપ અચળ હોય છે અને આવી અચળ ઝડપથી જે ગતિ થતી હોય એવી વર્તુળમય ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. એટલે કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન. સર્ક્યુલર મોશન. બોલો, અહીંયાથી એક સવાલ છે કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન ની અંદર પ્રવેગ શૂન્ય હોય, બરાબર છે? ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ આવશે. પ્રવેગ શૂન્ય હોતો નથી, સ્પર્શીય પ્રવેગ શૂન્ય હોય છે. કારણ કે ત્રિજ્યાવર્તી પ્રવેગ તો હંમેશા હાજર હોવાનો સર્ક્યુલર મોશન છે એટલે, અને ત્રિજ્યાવર્તી પ્રવેગ હાજર છે એટલે પરિણામી પ્રવેગ ક્યારેય પણ શૂન્ય થઈ શકે નહીં. ક્લિયર થાય છે મારી વાતમાં? ઓકે, ચલો આગળ ચર્ચા કરીએ હવે. તો મિત્રો, હવે આપણે શરૂ કરી રહ્યા છીએ એક સરસ મજાનો ટોપિક જેનું નામ છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન એટલે કે નિયમિત વર્તુળમય ગતિ, જેના વિશે આપણે હમણાં જ ચર્ચા કરી. તો આખો ટોપિક આપણે એના ઉપર ભણીશું. મિત્રો, આપણે એવું કહેવામાં આવતું હોય છે કે v સદિશ એ કેવો હોય છે? તો કે અચળ હોય છે. જો v સદિશ અચળ હોય તો આપણે એમ કહી શકીએ કે ઓમેગા પણ અચળ હશે. હવે ઓમેગા અચળ હોય તો v સદિશ પણ અચળ કહી શકાય. બંને એકબીજાનું પરસ્પર કામ ચલાવવા ચાલતું હોય. એટલે કે v અચળ હોય તો આપણે ઓમેગા પણ અચળ કહી શકીએ, ઓમેગા અચળ હોય તો v પણ અચળ કહી શકીએ. બરાબર છે? હવે ખરેખર જો આપણે ચર્ચા કરીએ તો મારે જો કહેવું હોય ને તો હું આમ જોઈએ તો v સદિશને અચળ ન કહી શકું. કારણ કે શું થઈ જશે? કારણ કે વેગની દિશા તો બદલાતી હોય ને. મારે ફક્ત એ મૂલ્યની ચર્ચા કરવાની છે. તો આપણે ખાલી v બરાબર અચળ લખીશું અને ઓમેગા બરાબર અચળ. હવે અહીંયાથી તમે જુઓ તો ઓમેગા પણ અચળ થઈ ગયું એટલે આપણે કહી શકીએ કે d ઓમેગા બાય dt બરાબર 0. હવે d ઓમેગા બાય dt બરાબર 0 એનો અર્થ એવો થઈ ગયો કે આલ્ફા બરાબર 0, અને જો આલ્ફા 0 હોય તો એ ટેન્જેન્શિયલ 0 થઈ ગયું. અને એ જ તો આપણી શરત છે મિત્રો કે જો સ્પર્શીય પ્રવેગ શૂન્ય હશે, જો સ્પર્શીય પ્રવેગ શૂન્ય હશે તો પદાર્થનો વેગ ઝડપ, પદાર્થની ઝડપ બદલાશે નહીં. અને જો ઝડપ ન બદલાય તો આપણે એમ કહી શકીએ કે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તો અહીંયા એ ટેન્જેન્શિયલ 0 થઈ ગયું અને AR એ તો હંમેશા હોવો જ જોઈએ, એને કોઈ ફરક પડતો નથી. તો AR બરાબર થઈ જશે ઓમેગા સ્ક્વેર r. બરાબર છે? તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે AR મળે છે તો હું A net 0 છે એમ કહી શકું? તો કે ન કહી શકું. હવે વિચારો કે ધારો કે હું એમ સવાલ પૂછી લઉં કે dv સદિશ by dt is equal to 0. શું આ સાચું છે? તો કે ના, આ સાચું નથી. dv સદિશ by dt 0 ન થાય
કારણ કે v સદિશ કીધું છે એટલે અહીંયા વેગની વાત છે અને વેગનું સમય સાપેક્ષ વિકલન એ દિશામાં ફેરફાર, મૂલ્યમાં ફેરફાર અને દિશા અને મૂલ્ય બંનેમાં સાથે ફેરફાર એ ત્રણે ત્રણ વસ્તુનું વિકલન કહી શકાય. તો અહીંયા ભલે મૂલ્યમાં ફેરફાર નથી થતો v ના, પરંતુ એની દિશામાં 100% ફેરફાર થાય છે એટલે આપણે 0 ન કહી શકીએ. આ v સદિશ એ મને at નું મૂલ્ય નથી આપતો, એ મને a net નું મૂલ્ય આપે છે અને a net એ આપણી પાસે અહીંયા શું છે? a net આપણી પાસે અહીંયા ar છે કારણ કે at બરાબર તો 0 થઈ ગયું અને ar છે એટલા માટે આપણે એમ કહી શકીએ કે ઓમેગા સ્ક્વેર r છે. બોલો તમને મારી વાત સમજાય છે? જો આ વસ્તુ dv સદિશના છેદમાં dt આખાનું માનાંક એટલે a net થશે. a net એ આ કિસ્સામાં ખરેખર at 0 છે એટલે ar જેટલું જ મળે અને ar મળે છે એટલે આપણે એને ઓમેગા સ્ક્વેર r કહી શકીએ. પરંતુ જો મને એક સવાલ પૂછવામાં આવે કે d માનાંકમાં v સદિશ ડિવાઇડ બાય dt, તો બોલો વેગ સદિશનું મૂલ્ય એટલે હવે થઈ ગઈ ઝડપ અને ઝડપનો સમય સાપેક્ષ વિકલન કરીશ તો બોલો નિયમિત વર્તુળમય ગતિના કિસ્સામાં ક્યારેય પણ ઝડપનો ફેરફાર આવતો નથી અને ઝડપનો ફેરફાર ન આવવાને કારણે આપણે એમ કહી શકીએ કે આ મૂલ્ય 0 થઈ જશે. આ સાચો કેસ છે. dv સદિશ બાય dt 0 નથી, પરંતુ d માનાંકમાં સદિશ v ના છેદમાં dt એનું મૂલ્ય 0 છે કારણ કે વેગ સદિશનો માનાંક એટલે મૂલ્ય, તો વેગ સદિશનું આપણે મૂલ્ય લઈ લઈએ તો એ ઝડપ બની જશે અને ઝડપનો સમય સાપેક્ષ વિકલન આપણે 0 કહી શકીએ. બોલો ક્લિયર થાય છે બધાને? હવે આપણે ચર્ચા કરીએ તો અગાઉ એવો પણ ક્વેશ્ચન પૂછાયો છે કે નિયમિત વર્તુળમય ગતિ માટે a સદિશ બરાબર અચળ, a સદિશ બરાબર અચળ, તો શું આ સાચું સ્ટેટમેન્ટ છે? a સદિશ બરાબર અચળ સાચું કે ખોટું? શું કેવું છે તમારું? વિચારો મિત્રો. a સદિશ બરાબર અચળ આ ખોટું સ્ટેટમેન્ટ છે. આપણને એમ થતું હશે કે સર ઓમેગા સ્ક્વેર r તો મળે છે, r એટલે ત્રિજ્યા છે જે ક્યારેય બદલાવાની નથી કારણ કે વર્તુળમય ગતિ છે અને ઓમેગા તો આપણે ક્યાં કીધું છે કે અચળ છે. 100% વાત સાચી, 100% વાત સાચી કે ઓમેગા પણ નથી બદલાવાનો અને r પણ નથી બદલાવાનો. પણ મિત્રો ઓમેગા સ્ક્વેર r એ ફક્ત અને ફક્ત આપણને મૂલ્ય શોધી આપે છે. આપણને a સદિશ વિશેની ચર્ચા પૂછી છે. a સદિશ એટલે ત્રિજ્યાવર્તી પ્રવેગ. હવે તમે વિચારો કે ત્રિજ્યાવર્તી પ્રવેગ માટે આ વર્તુળ મેં અહીંયા લીધું છે, આ એનું કેન્દ્ર હશે. ત્રિજ્યાવર્તી પ્રવેગ એ હંમેશા કેન્દ્ર તરફ લાગતો હોય, તો જ્યારે કણ આ જગ્યાએ હશે ત્યારે પ્રવેગની દિશા કંઈક આ રીતે હશે, જ્યારે કણ આ જગ્યાએ હશે ત્યારે પ્રવેગની દિશા કંઈક આ રીતે હશે, જ્યારે કણ આ જગ્યાએ હશે ત્યારે પ્રવેગની દિશા કંઈક આ રીતે હશે ક્રોસમાં કેન્દ્ર તરફ. જ્યારે અહીંયા નીચે હશે ત્યારે પ્રવેગની દિશા એ કંઈક આ રીતે હશે. કહેવાનો અર્થ એમ છે કે ભલે મૂલ્ય નથી બદલાતું પરંતુ પ્રવેગ સદિશની દિશા કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરે છે. એટલે દિશા અને મૂલ્ય બંને અચળ ન રહેવાને કારણે આપણે એમ ન કહી શકીએ કે એ સદિશ અચળ છે. તો એ સદિશ બરાબર અચળ એ ખોટું છે. મિત્રો આ જે ક્વેશ્ચન મેં અત્યારે તમને કીધો ને કે નિયમિત વર્તુળમય ગતિની અંદર પ્રવેગ સદિશ અચળ હોય છે, આ સાચું છે કે ખોટું? આ ક્વેશ્ચન એમ્સ ની એક્ઝામ ની અંદર ઓલરેડી પૂછાઈ ગયો છે, બરાબર? તો આ વિધાન ખોટું છે. પ્રવેગ સદિશ શૂન્ય નથી, પ્રવેગ સદિશ અચળ નથી, એ ચલ છે કારણ કે એની દિશાનું મૂલ્ય દિશા કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરે છે. પરંતુ જો મને આમ સવાલ પૂછવામાં આવે કે એ સદિશનું માનાંક બરાબર અચળ, તો મિત્રો આ સાચું છે, બરાબર? આ સાચું છે. કારણ તો કે મૂલ્ય છે ઓમેગા સ્ક્વેર r જે હંમેશા કેવું રહે છે? અચળ રહે છે, પરંતુ એની દિશા ફક્ત બદલાય છે. બોલો ક્લિયર થાય છે દરેકને?
તો આટલો જે આખો કન્સેપ્ટ છે એ આપણને સમજાવે છે નિયમિત વર્તુળમય ગતિ. લગભગ દરેકને ક્લિયર થયું હશે. ખૂબ જ સરસ કન્સેપ્ટ છે. હવે અહીંયાથી બીજી એક વસ્તુ પણ આપણે કહી શકીએ કે એ સદિશ એ અચળ નથી, તો પછી અહીંયાથી આપણે અચળ પ્રવેગની ગતિના જે સમીકરણો છે, જેમ કે v સદિશ બરાબર u સદિશ પ્લસ a સદિશ t. મિત્રો આ સમીકરણ છે ને એનું નામ જ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. હવે જો પ્રવેગ અચળ જ ન રહેતો હોય તો પછી આ સમીકરણ જ લાગુ ન પડી શકે. આ સમીકરણો લાગુ ન પડે તો આના માટે ફરીથી પાછું આપણે કંઈક અલગ વિચારવું પડશે. આના માટે આ સમીકરણ લાગુ જ ન પાડી શકાય. બરાબર છે. ચલો હવે થોડા એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે આને આગળ આપણે વિચારી શકીએ. તો બોલો આ એક વર્તુળમય ગતિ છે. આ વર્તુળમય ગતિ માટે તમારે મને ફક્ત પ્રવેગની દિશા જણાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો જણાવી નહીં શકો કારણ કે વિડિયો લેક્ચર રેકોર્ડેડ છે, પણ તમારે છતાં વિડિયો પોઝ કરીને વિચારવાનું છે કે કઈ દિશામાં પ્રવેગ હોઈ શકે. બોલો આ રીતે એક પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે છે અને v નું મૂલ્ય મિત્રો કન્ટિન્યુ વધતું જતું હોય એ રીતે છે. બોલો પરિણામી બળ કઈ દિશામાં લાગશે? શું કેવું છે તમારું? ચલો સ્ક્રીન પોઝ કરો અને વિચારો. ચલો વિચારાઈ ગયું? ચલો હવે હું કરાવું છું. જોજો વેગ વધે છે. વેગ વધે છે આનો મતલબ એવો થઈ ગયો કે વેગનું મૂલ્ય વધે છે. આનો મતલબ એવો થઈ ગયો કે વેગ સદિશનું મૂલ્ય એ શું થાય છે? વધે છે. આ વધે છે આનો અર્થ એવો થઈ ગયો કે d સદિશ v d માનાંકમાં સદિશ v dt કે જેને આપણે ટેન્જેન્શિયલ પ્રવેગ સ્પર્શીય પ્રવેગ કહીએ એ નોટ 0 છે અને એની વેલ્યુ એ r આલ્ફા જેટલી થશે. બરાબર છે. એટલે કે આ નોટ 0 છે. જો વેગ વધતો હોય તો અહીંયાથી આપણે એમ કહી શકીશું કે આનો પ્રવેગ સ્પર્શીય પ્રવેગ at એ ઉપર તરફ હશે, જ્યારે આનો ત્રિજ્યાવર્તી પ્રવેગ ar એ કેન્દ્રની દિશામાં હશે. બંને 90 ડિગ્રી પર છે, જેના કારણે એમનો પરિણામી એ ક્યાંક આ રીતે વચ્ચે હશે, જેને આપણે a net કહીશું. અને પરિણામી પ્રવેગ મિત્રો જે દિશામાં હોય એ જ દિશામાં પરિણામી બળ લાગતું હોય. બોલો ક્લિયર થાય છે? કારણ કે m તો અદિશ રાશિ છે, f બરાબર m એ લખાય. દર અદિશ રાશિ છે, પ્રવેગ સદિશ રાશિ છે, તો પ્રવેગની જે દિશા હશે એ જ બળની દિશા થાય. at અને ar ની દિશા પરથી આપણે a net વિચારી શકીએ અને a net ની જે દિશા હશે એ જ f net ની દિશા પણ હશે. બોલો તમે સમજી શકો છો? આમ જોઈએ તો એકદમ સિમ્પલ જ ક્વેશ્ચન છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 2. તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે લગભગ ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એના એમસીક્યુ સોલ્વ કરતા હોય ને તો કોઈ બુકની અંદર આવો લગભગ ક્વેશ્ચન પણ છે. જો કોઈએ જોયો હોય તો આ રીતે એક લોલક છે. આ લોલક જ્યારે આ પરિસ્થિતિમાં હોય અને એને મુક્ત કરવામાં આવશે તો એ ગતિ કરીને કંઈક આ રીતે આવતું હોય. ગતિ કરીને ક્યાંક અહીંયા આવતું. બરાબર. આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે એના ગતિપથ પર આ થઈ જશે
આ થઈ જશે એનો ગતિપથ વર્તુળાકાર માર્ગે. તો એના ગતિપથ પર ધારો કે આ બિંદુએ પહોંચે છે ત્યારે એના પરિણામી પ્રવેગની માહિતી આપો, એની દિશા જણાવો. તો બોલો તમે કેવી રીતે જણાવશો પરિણામી પ્રવેગની દિશા? તો મિત્રો એટલું તો ચોક્કસ છે કે આને કેન્દ્ર સાથે જોડતી રેખા એ આ હશે, બરાબર છે? કારણ કે જેનું કેન્દ્ર થાય, જે બિંદુને અનુલક્ષીને દોલિત ગતિ થતું હોય એ જેનું કેન્દ્ર બની જશે ત્યારે. હવે પ્રવેગની વાત કરીએ તો એક પ્રવેગ હોય સ્પર્શકની દિશામાં, જે એને સ્પર્શીય પ્રવેગ આપશે. સ્પર્શકની દિશામાં વેગ વધારશે, એ થઈ જશે at. અને બીજો હશે કેન્દ્ર તરફનો, જેને આપણે કહીશું ar, બરાબર છે? આ બંને પરથી જો આપણે વાત કરીએ તો બંને પરથી આપણે કહીએ તો પરિણામી પ્રવેગ ક્યાં આ રીતે આવે, જેને આપણે a net કહીશું. બોલો ક્લિયર થાય છે? તો આ રીતે પણ કંઈક વિચારી શકાય પરિણામી પ્રવેગની દિશા. આવી જ રીતે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા વાહનની ગતિની ચર્ચા કરીએ કે બીજી ઘણા બધા કન્સેપ્ટ આપણે વિચારી શકીએ. લગભગ તમને પરિણામી પ્રવેગની દિશા કેવી રીતે શોધવી એ સમજાઈ ગયું હશે. તો હવે હું એવું માનું છું કે મારે વધારે કોઈ એક્ઝામ્પલ લેવાની જરૂર નથી. તો ચાલો આગળ જોઈએ. હવે તો અહીંયા આપણે હવે થોડુંક જેમ કાઇનેમેટિક્સમાં સોલ્વ કરતા હતા એ પ્રકારના થોડા ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પણ અહીંયા મિત્રો તમારે થોડું ધ્યાન રાખવું પડશે. શું ધ્યાન રાખવું પડશે? તો કે અહીંયા a શોધવો હોય, પ્રવેગ શોધવો હોય તો આપણે બે ઘટકો વિચારવા પડશે, એક સ્પર્શીય અને બીજો ત્રિજ્યાવર્તી, બરાબર? તો ખાસ એ બાબતનું ધ્યાન રાખવું. આલ્ફાની કિંમત આપણને અહીંયા આપી છે 3t². મિત્રો આપણને કીધું છે કે a net શોધો. હવે આપણને ખબર હોવી જોઈએ કે જો મારે a net શોધવું હોય તો મારી પાસે અંડર રૂટ ની અંદર ar² + at² બંને હોવા જોઈએ. તો ar અને at શોધવા પડે. હવે એના માટે આપણને એ ખબર હોવી જોઈએ કે ar શું હોય? તો ar હશે r⍵², અને at શું હશે? r આલ્ફા, બરાબર છે? તો આવી કંઈક વાત કરવાની હોય તો આપણી પાસે આલ્ફા તો અહીંયા છે જ, પરંતુ મારે ઓમેગા શોધવો પડશે. મિત્રો અહીંયા છે ને r બરાબર 1 મીટર ક્વેશ્ચનમાં છે, જે મારે આપવાનું રહી ગયું. જેમ ઓમેગા ઇનિશિયલ 0 છે, પ્રારંભિક કોણીય વેગ, એમ r બરાબર 1 મીટર છે. તો r પણ આપણી પાસે આવી ગયો છે. હવે અહીંયા મારે ઓમેગા શોધવાનો છે. તો પહેલા તો આપણે જાણીએ છીએ કે આલ્ફા બરાબર d ઓમેગા બાય dt લખી શકાય. તો અહીંયા d ઓમેગા આલ્ફા dt લખાય. આલ્ફાની કિંમત મૂકી દઈએ તો આલ્ફા બરાબર લખી શકીએ આપણે, આપ્યું છે આપણને 3t². તો d ઓમેગા 3t² dt સંકલન, બરાબર છે? તો અહીંયા સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન d ઓમેગા 3 બાર આવી જશે ઇન્ટિગ્રેશન t² dt. t બરાબર 0 સમયે ઓમેગા બરાબર 0 અને t બરાબર 2 સેકન્ડ સમય, બરાબર ને? 2 સેકન્ડ સમય આપણને ઓમેગા જોઈએ છે. તો ત્યારના ઓમેગાની વાત કરીએ d ઓમેગા નું સંકલન થઈ જશે ઓમેગા 0 થી ઓમેગા 3 m ના m, t² નું સંકલન થઈ જશે મિત્રો t³/3 0 થી 2. અને હજી આગળ જો આપણે વાત કરીએ તો ઓમેગા - 0 3 અને 3 કેન્સલ થઈ જશે, એટલે અહીંયાથી આપણે લખી શકીશું 2 નો ઘન 8 - 0 નો ઘન 0, એટલે કે 8. તો 2 સેકન્ડ સમયે ઓમેગા બરાબર થઈ જશે 8 રેડિયન/સેકન્ડ. બોલો ક્લિયર છે? તો આ થઈ ગઈ 2 સેકન્ડની વાત. હવે જો હું ar ની વાત કરું તો a રેડિયન બરાબર થઈ જશે ઓમેગા²r, જ્યાં ઓમેગાની કિંમત છે 8, 8 નો વર્ગ અને ત્રિજ્યા છે 1, એટલે કે 64. એવી જ રીતે a ટેન્જેન્શિયલ ની વાત કરીએ તો at બરાબર છે r આલ્ફા. તો r * આલ્ફા, આલ્ફાની કિંમત મિત્રો આપણી પાસે હતી 3t². તો આલ્ફા બરાબર છે મારી પાસે 3t², t બરાબર 2 મૂકી દઉં તો 3 * 2², એટલે કે અહીંયાથી થઈ જશે 2 નો વર્ગ 4 તરી 12. તો r બરાબર તો 1 છે અને આલ્ફા છે આપણી પાસે 12. તો
તો અહીંયા થઈ જશે 12. એટલે કે મને જો a નેટ શોધવાનું કીધું હોય તો અહીંયાથી આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણને મળી જશે. a નેટ શોધવાનું હોય તો a નેટ બરાબર સ્ક્વેર રૂટ ઓફ ar સ્ક્વેર પ્લસ 80 સ્ક્વેર સ્ક્વેર રૂટ ઓફ 64 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર. આ જે કઈ આવશે એ આપણો ફાઇનલ આન્સર હશે. બોલો એકદમ ઈઝી ક્વેશ્ચન છે કે આવા બીજા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. અત્યારે અહીંયા અટકીએ. થેન્ક યુ.